એ તમારી અને સ્વાભિમાનની લડાઈ છે, ધર્મની લડાઈ છે. અને ધર્મની લડાઈમાં કોઈને આમંત્રણ ન હોય, જેનું સ્વાભિમાન હોય તે લોકો આવી જ જાય. અને સ્વાભિમાનની લડાઈ જ્યારે હોય ત્યારે આપણે ઘરમાંથી નીકળવું જોઈએ. અને જે સમાજનો માણસ છે મનસુખ ગોવિંદ રાઠોડ, એને કાયદાકીય પગલાં લેવા જોઈએ આપણે, અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે આપણે ભેગું થવું પડતું હોય તો આ શરમની વાત કહેવાય કે આપણે ન્યાય માટેની લડાઈમાં ભેગું થવું જોઈએ. સરકાર આને ઠાલવે છે અને પોલીસ વાળા કોઈ ધ્યાન દેતા નથી. અને મનસુખ ગોવિંદ રાઠોડની જે માનસિકતા છે એક એવી માનસિકતા છે કે દેવી પૂજક સમાજ છે એને કઈ આવડતું ન હોય. દેવી પૂજક સમાજ આવી હોય એક જાતિવાદી ટિપ્પણી સોશિયલ મીડિયા માટે કરે છે, સમાજ માટે, સોશિયલ મીડિયા માટે, અને એક ખરાબ સતત ને સતત કન્ટિન્યુ જેની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. અને પોલીસ પ્રશાસન આ વિડીયો જોવે છે છતાંય કોઈ કાર્યવાહી કરતું નથી. એ પણ એક શરમની વાત કહેવાય. કાયદોની વ્યવસ્થા ભાંગી પડી કહેવાય. અને જ્યારે સમાજને ભેગું થઈ એના વિરુદ્ધમાં આવેદન પત્ર દેવો પડે, કોઈ કાયદાકીય કાર્યવાહી ના થાય, ત્યારે આપણે પોલીસ પ્રશાસનને અને સરકારને આપણો અવાજ પહોંચાડવા હવે આવેદન દેવું જ પડે. અને એ માંગણી કરવી પડે કે આ નાલાયકને તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કરો અને એને મામાના ઘરે મોકલી દો. અને જે દેવ પૂજક છે એ કોઈ સમાજનો વિરોધ નથી કરતા. હું પોતે પણ દલિત સમાજમાંથી આવું છું. અને બંધારણમાં કોઈને પણ કોઈની જાતિગત કે વ્યક્તિગત ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. આ એક બંધારણ વિરુદ્ધ કાર્ય કરે છે, ગેરકાનૂની કામ કરે છે. અને જાહેરમાં કહું છું કે મનસુખભાઈ છે દારૂના ધંધા કરે છે, દારૂના ઘણા કેસ છે. અને આને સમાજ સેવક નો કહેવાય, એક બુટલેગર કહેવાય. જે સતત દારૂના કામ કરતો હોય, દારૂના જે કન્ટિન્યુ કેસ હોય એ બુટલેગર કહેવાય. અને એફઆઈઆર ની નકલ પણ મારી પાસે છે, કોટડા સંઘાણીમાં જેના કેસ આલે છે એ છે. અને એક રીઢો ગુનેગાર કહેવાય. અને આવા ગુનેગાર જયારે સમાજમાં સોશિયલ મીડિયા માટે એવું કહેતા હોય તો હું સમાજ સેવક છું, હું મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર, તો એ દલિત સમાજ માટે પણ શરમની વાત કહેવાય. કારણ કે જે ગુનેગાર છે એ સામાજિક કાર્યકર નો હોય. ગુનેગારની જે લડાઈ છે સંઘર્ષની લડાઈ હોય. આંબેડકરે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો કીધું હતું. એને એવું નથી કીધું કે દારૂ વેચાણ બીજી સમાજ